હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતમાં જ્યારે તમે રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટી લેવાના હોય અથવા તો વેચવાના હોય તો ત્યારે તમે એક વસ્તુ સાંભળી હશે કે અશાંતની પરમિશન લેવાની છે. તો ડિસ્ટર્બ એરિયામાં તમે પ્રોપર્ટી લેવેચ કરતા હો તો એક પરમિશન લેવી પડે છે જે કલેક્ટર થ્રુ, જેને કહે છે અશાંતની પરમિશન. આ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે આ પરમિશન કેમ લેવી પડે છે. તો આ એક એક્ટ છે જે 1991માં એસ્ટાબ્લિશ થયો છે. ચીમનભાઈની સરકાર વખતે તમે આવી જગ્યા પર પ્રોપર્ટી લેવેચ કરતા હો જ્યાં કોમી તુફાનો થઈ રહ્યા છે અથવા થવાની સંભાવના છે તો ત્યાં આગળ આ અશાંતનો નિયમ લાગે છે. એટલે પ્રોપર્ટી લેવેચ કરતા ત્યાં કલેક્ટરની પરમિશન લેવી પડે છે અને જિલ્લા કલેક્ટર દ્વારા તેની પરમિશન મળે છે, પછી જ સોદો વેલિડ ગણાય છે. આમાં હમણાં ઘણા બધા એમેન્ડમેન્ટ પણ આવ્યા છે જેમાં જો કલેક્ટરને સોદો જો ડાઉટફુલ લાગે છે તો તે સોદો કેન્સલ તો કરે જ છે પણ સાથે 3 વર્ષની સજા પણ થાય છે. એટલે કલેક્ટર થ્રુ જ આ પરમિશન મળે છે. વધુ આવી વિગત માટે ફોલો કરો QBC પ્રોપર્ટીઝ.